નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પીપળિયા ગામે એક એશિયન એગ્રી જીનેટિકની આ સમ્રાટ કપાસની જાતના લાઈવ ફિલ્ડ ઉપર આપણે ઊભા છીએ. આપણે ખેડૂતના નામ સાથે એમને આ વેરાયટી કેવી લાગી ત્યાંથી આપણે શરૂઆત કરીએ. બોલો તમારું નામ. રણછોડભાઈ મોહનભાઈ. આ કયું ગામ છે? પીપળિયા. તાલુકો રાજકોટ. ધોરાજી, જિલ્લો રાજકોટ. આ કયું બિયારણ વાવ્યું છે? સમ્રાટ. કેવું લાગ્યું તમને? સરસ. અમને આમ કે આની વેરાયટી સારી છે. કઈ રીતે સરસ લાગ્યું? બહુ મજા આવે એવી એમ. જીંડવાઈ મોટું છે, બધે નીચેલી ફાલ છે તે હજી માથા લગન ફાલ આવે છે. બતાવો નીચેથી જીંડવા કેવા છે. જુઓ આ સિરિયલ કેવી છે જુઓ. મને અમને ગોઠે ગમે જ છે, સારામાં સારું. ઓકે, મતલબ તો આ જાત તમને ગમી તો આવનારા સમયમાં બીજા ખેડૂતોને આ જાત વાવવા માટે ભલામણ કરી શકે? હા, કરીશું ભલામણ. ઓકે, ખૂબ ખૂબ આભાર. આપણી સાથે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે, આપણે એમની સાથે પરિચય લઈને આ વેરાયટી એમને કેવી લાગી આજે વિઝિટ કરીને તો એ જાણીએ. બોલો સાહેબ, તમારું નામ? ધોરાજી ગુજરાત એગ્રો સીડ, ધીરુભાઈ વાછાણી મારું નામ છે. મોબાઈલ નંબર છે 98 258 40 581. આ સમ્રાટ વેરાયટીના 3 પેકેટ મેં ભાઈને આપેલા છે, તેમના ખેતરની અંદર વાવેલા છે. અમે જોયું આની અંદર નજીક એટલે કે ટૂંકી દાંડલીય ગીંડવા બેસે છે અને મોટા ગીંડવા હોય છે. અને આ ગીંડવામાં કપાસ જે આવે છે એ વજનદાર કપાસ હોય છે, બીજી વેરાયટી કરતાં સારો દેખાય છે. એટલે ખેડૂને વાવવામાં ફાયદો થાય એવું અમને દેખાય છે. બાકી બીજું આની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે, ચૂસિયા ઓછા છે. લગભગ છેલ્લા 2-3 મહિનાથી ઢક વાતાવરણ છે. 6ઠા મહિનાથી આજની તારીખ તમે જો 9મા મહિનાની 7 તારીખ છે અને વરસાદ અત્યારે પણ ધીમો ધીમો ચાલુ છે. છતાં પણ તમે જો આમાં ચૂસ્યા પ્રકારની જીવાત સાહેબ એકદમ નહીવત છે, ઓછી છે. વાવેતર છે 6ઠા મહિનાની 1લી તારીખનું, એટલે 90 દિવસનો 3 મહિનાનો કપાસ થયેલો છે. ઓકે, પણ અત્યારની કન્ડિશન બહુ સારી છે.